નમસ્કાર અને સુસ્વાગતમ। ધર્મલોક પર આપ સૌનું હૃદયપૂર્વક અભિવાદન છે। આજે આપણે જ્યોતિષશાસ્ત્રની સૌથી વધુ પ્રભાવશાળી, ગૂઢ અને શક્તિશાળી રાશિ એવી વૃશ્ચિક રાશિના જીવનના એક પાસાને અત્યંત ઊંડાણપૂર્વક સમજવાના છીએ। આ માત્ર એક સામાન્ય રાશિ ભવિષ્ય નથી, પરંતુ આ તમારા આત્માનો આયનો છે। વૃશ્ચિક રાશિ એ કાળ પુરુષની કુંડળીમાં 8મું સ્થાન ધરાવે છે, જે રહસ્ય, પરિવર્તન અને પુનર્જન્મનું સ્થાન છે। જો તમારી રાશિ વૃશ્ચિક છે તો તમે સામાન્ય માનવી કરતાં કંઈક અલગ જ માટીના બનેલા છો। આ વિડીયોને અંત સુધી ખૂબ જ શાંતિથી અને એકાગ્રતાથી જોજો, કારણ કે આજે હું જે વાતો રજૂ કરવાનો છું તે તમારા જીવનના બંધ દરવાજા ખોલવાની ચાવી સાબિત થઈ શકે છે। વૃશ્ચિક રાશિ એ સ્થિર અને જળ તત્વની રાશિ છે। આનો અર્થ એ છે કે તમારા વિચારોમાં એક અદ્ભુત ગહનતા અને સ્થિરતા છે। તમે બહારથી ભલે શાંત દેખાઓ, પણ તમારી અંદર લાગણીઓનો એક એવો મહાસાગર છે જેની ઊંડાઈ માપવી કોઈના માટે પણ શક્ય નથી। વૃશ્ચિક રાશિના સ્વામી મંગળદેવ છે, જે સાહસ અને ઉર્જાના પ્રતીક છે। આ જ કારણ છે કે તમારામાં એક અજેય લડાયક વૃત્તિ હોય છે। તમે ક્યારેય મુસીબતો જોઈને ભાગતા નથી, પણ તેનો સામનો કેવી રીતે કરવો તેની રણનીતિ બનાવો છો। એક ખાસ સત્ય એ પણ છે કે વૃશ્ચિક રાશિના જાતકોમાં પૂર્વાભાસ કરવાની ગજબની શક્તિ હોય છે। તમને પહેલેથી જ અણસાર આવી જાય છે કે સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે અથવા ભવિષ્યમાં શું થવાનું છે। આ તમારી છઠ્ઠી ઇન્દ્રિય છે, જે તમને અન્ય લોકો કરતાં અલગ પાડે છે। તમે સ્વભાવે થોડા રહસ્યમય હોઈ શકો છો। તમે તમારી બધી જ વાતો કોઈની સામે પ્રગટ કરતા નથી। આ ગુપ્તતા જ તમારી સૌથી મોટી તાકાત છે, જે તમને દુન્યવી નકારાત્મકતાથી બચાવી રાખે છે। જળ તત્વ હોવાના કારણે તમે અત્યંત દયાળુ પણ છો। કોઈનું દુઃખ જોઈને તમારું હૃદય તરત જ પીગળી જાય છે, પરંતુ જો કોઈ તમને દગો આપે તો તમે તેને ક્યારેય ભૂલતા પણ નથી। જ્યારે આપણે આર્થિક પાસાની વાત કરીએ છીએ ત્યારે તમારા બીજા ભાવમાં ધનુ રાશિ આવે છે, જેના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે। આ યોગ દર્શાવે છે કે વૃશ્ચિક રાશિના જાતકો પર લક્ષ્મીજીની કૃપા સદાય રહે છે। તમારા જીવનમાં નાણાકીય પ્રવાહ સતત જળવાઈ રહે છે। ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે તમને વારસામાં અથવા અચાનક ક્યાંકથી મોટું ધન પ્રાપ્ત થાય છે। ભાગ્ય આર્થિક બાબતોમાં તમને હંમેશા સાથ આપે છે। જો ક્યારેક જીવનમાં આર્થિક તંગી આવે પણ ખરી, તો ગભરાવાની જરૂર નથી, કારણ કે એ સમય બહુ ટૂંકા ગાળોનો હોય છે। તમારી વાણીમાં ગુરુનો પ્રભાવ હોવાથી તમે જ્યારે પણ બોલો છો ત્યારે લોકો તમને સાંભળવા મજબૂર થઈ જાય છે। તમારા શબ્દોમાં જ્ઞાન અને સત્યનો રણકો હોય છે। તમે ક્યારેય નકામી વાતોમાં સમય બગાડતા નથી, પણ જ્યારે તમે બોલો છો ત્યારે તે તોલીને અને અર્થસભર રીતે રજૂ કરો છો। કુટુંબ અને પરિવાર તમારા માટે ભાગ્યના દ્વાર ખોલવાનું માધ્યમ બને છે। પરિશ્રમ અને પરાક્રમની વાત કરીએ તો તમારા ત્રીજા ભાવમાં મકર રાશિ છે, જેના સ્વામી શનિદેવ છે। આનો અર્થ એ છે કે તમે જન્મજાત કર્મયોગી છો। તમે શોર્ટકટમાં માનતા નથી। તમે જાણો છો કે સાચી સફળતા પરસેવો પાડવાથી જ મળે છે। ખાસ કરીને માર્કેટિંગ, સેલ્સ અથવા ટેકનિકલ ક્ષેત્રોમાં તમારી પકડ અદ્ભુત હોય છે। શનિનો પ્રભાવ હોવાથી ક્યારેક તમારી મહેનતનું ફળ મળવામાં થોડો વિલંબ થઈ શકે છે, પણ જ્યારે મળે છે ત્યારે તે સ્થિર અને કાયમી હોય છે। તમે એક એવા વ્યક્તિ છો જે અશક્યને પણ શક્ય કરવાની ક્ષમતા ધરાવે છે। તમારી અંદર એક એવી અગ્નિ છે જે તમને ક્યારેય શાંત બેસવા દેતી નથી। તમે હારીને બેસી જનારા લોકોમાંના નથી, પણ હારમાંથી શીખીને ફરી બેઠા થનારા યોદ્ધા છો। તમારા ચોથા ભાવમાં કુંભ રાશિ છે। આ સ્થાન સુખ, માતા અને મિલકતનું છે। માતા સાથેનો તમારો સંબંધ અત્યંત ગૂઢ અને આધ્યાત્મિક હોય છે। તમારા માતાના આશીર્વાદ તમારા જીવનના દરેક અવરોધોને દૂર કરવાની શક્તિ ધરાવે છે। તમને વાહન અને મિલકતનું સુખ ચોક્કસ મળે છે, પરંતુ તમે આ બાબતોનો દેખાડો કરવાનું પસંદ કરતા નથી। તમારી અંદર એક સંન્યાસી જેવો ભાવ પણ છુપાયેલો હોય છે। તમને ભૌતિક સુખ ગમે છે, પણ તમે તેમાં ખોવાઈ જતા નથી। પાંચમા ભાવમાં મીન રાશિ હોવાથી તમારા સંતાનો અત્યંત ભાગ્યશાળી અને ધાર્મિક વૃત્તિના હોય છે। એવું જોવામાં આવ્યું છે કે પ્રથમ સંતાનના જન્મ પછી વૃશ્ચિક રાશિના જાતકોની કારકિર્દીમાં એકાએક ઉછાળો આવે છે। શિક્ષણના ક્ષેત્રમાં પણ તમે કંઈક અલગ અને નવું શીખવાના આગ્રહી રહો છો। શત્રુઓ અને રોગની વાત કરીએ તો છઠ્ઠા ભાવમાં મેષ રાશિ છે, જેનો સ્વામી પણ મંગળ છે।
આથી તમારા શત્રુઓ તમારી સામે ટકી શકતા નથી. તમે જો ધારો તો તમારા વિરોધીઓને પલભરમાં પરાસ્ત કરી શકો છો, પણ તમે હંમેશા શાંતિ જાળવવાનો પ્રયત્ન કરો છો. સ્વાસ્થ્યની બાબતમાં તમારે થોડી કાળજી રાખવાની જરૂર છે. ખાસ કરીને પેટ, લોહી અને હાડકાને લગતી સમસ્યાઓથી બચવું જોઈએ. સમયસર ભોજન અને નિયમિત કસરત તમારા માટે અનિવાર્ય છે. 7મા ભાવમાં વૃષભ રાશિ છે, જે જીવનસાથીનું સ્થાન છે. શુક્રના પ્રભાવથી તમને અત્યંત સુંદર, સમજદાર અને આર્થિક રીતે સદ્ધર જીવનસાથી મળે છે. લગ્ન પછી તમારી જીવનશૈલીમાં મોટો સકારાત્મક બદલાવ આવે છે. તમારા જીવનસાથી તમારા માટે શ્રેષ્ઠ સલાહકાર સાબિત થાય છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે અહીં કેટલીક અત્યંત મહત્વની અને અમોઘ ટિપ્સ છે, જે તમારા જીવનની દિશા બદલી શકે છે. પ્રથમ ટીપ એ છે કે તમારે તમારી યોજનાઓ ક્યારેય પણ કોઈની સાથે શેર ન કરવી જોઈએ જ્યાં સુધી તે પૂર્ણ ન થાય. તમારી રાશિ માટે મૌન એ સૌથી મોટું શસ્ત્ર છે. બીજી ટીપ, જ્યારે પણ તમે કોઈ મહત્વના કામે જાઓ ત્યારે લાલ રંગનો રૂમાલ અથવા કોઈ લાલ વસ્તુ તમારી પાસે રાખજો. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. ત્રીજી ટીપ, દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને સુંદરકાંડનો પાઠ કરવો અથવા હનુમાન ચાલીસા વાંચવી તમારા માટે રક્ષણ કવચ સમાન છે. ચોથી ટીપ, તમારા ઘરમાં દક્ષિણ દિશાને સાફ અને સુઘડ રાખો, કારણ કે તે મંગળની દિશા છે અને ત્યાંથી જ તમારી ઉર્જા આવે છે. પાંચમી ટીપ, જો તમને વારંવાર નકારાત્મક વિચારો આવતા હોય તો રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં પાણી ભરીને રાખવું અને સવારે તે પાણી પીવું. આથી તમારું મન શાંત રહેશે. વૃશ્ચિક રાશિના અમુક અદ્ભુત તથ્યો, ફેક્ટ્સ, જે કદાચ તમે નહીં જાણતા હોવ. 1. તમે કોઈના જૂઠને પકડવામાં માહેર છો. તમારી આંખો સામે કોઈ જૂઠું બોલી શકતું નથી. 2. તમે અત્યંત વફાદાર મિત્ર છો, પણ જો કોઈ વિશ્વાસઘાત કરે તો તમે તેને ક્યારેય બીજી તક આપતા નથી. 3. વૃશ્ચિક રાશિના જાતકો ઘણીવાર જ્યોતિષ, તંત્ર મંત્ર કે ગૂઢ વિદ્યાઓમાં રસ ધરાવતા હોય છે. 4. તમે ખૂબ જ જલ્દી કોઈના પ્રેમમાં નથી પડતા, પણ જ્યારે પડો છો ત્યારે પૂરેપૂરા સમર્પિત થઈ જાઓ છો. 5. તમારો લકી નંબર 9 છે અને લકી કલર લાલ અને મરૂન છે. તમારા કાર્યક્ષેત્રની વાત કરીએ તો 10મા ભાવમાં સિંહ રાશિ છે, જેનો સ્વામી સૂર્ય છે. આ યોગ તમને શાસન અને પ્રશાસનમાં ઉચ્ચ પદ અપાવે છે. તમે જે પણ કામ હાથમાં લો છો તેમાં તમારો દરજ્જો એક રાજા જેવો હોય છે. તમારી નેતૃત્વ ક્ષમતાને કારણે લોકો તમારી નીચે કામ કરવાનું પસંદ કરે છે. લાભ ભાવમાં કન્યા રાશિ હોવાથી તમે ખૂબ જ ગણતરીબાજ છો. તમે તમારા નફા અને નુકસાનનું આકલન ખૂબ જ સારી રીતે કરી શકો છો. વિદેશ ગમન અથવા વિદેશી કંપનીઓ સાથેના કામકાજથી તમને વિશેષ લાભ થવાના યોગો હંમેશા રહે છે. આધ્યાત્મિક રીતે તમે જેટલા ઊંડા ઉતરશો તેટલી જ તમને આંતરિક શાંતિ મળશે. શિવજીની આરાધના તમારા જીવનના તમામ કષ્ટોને હરનારી સાબિત થશે. છેલ્લે એટલું જ કહીશ કે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાની ઉર્જાને સાચી દિશામાં વાળવી જોઈએ. ક્યારેય કોઈના પ્રત્યે વેરભાવ કે બદલાની ભાવના ન રાખવી, કારણ કે તમારી ઉર્જા એટલી પ્રચંડ છે કે તે બીજાનું નુકસાન કરવા જતાં તમારું પોતાનું નુકસાન કરી શકે છે. ક્ષમા એ તમારો સૌથી મોટો ગુણ હોવો જોઈએ. હંમેશા યાદ રાખો કે તમે એક વિજેતા છો અને તમે જે ધારો તે હાંસલ કરી શકો છો. જો તમને આજનું આ વિશ્લેષણ અને ટિપ્સ ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ અથવા જય હનુમાન જરૂર લખજો. તમારા મિત્રો અને પરિવારના સભ્યો જેની રાશિ વૃશ્ચિક છે તેમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ધર્મલોક ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને ભવિષ્યના આવા જ ઊંડાણપૂર્વકના વિડીયો તમને મળતા રહે. આપનો દિવસ અત્યંત મંગલમય અને સફળતાદાયક રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.